અરે મહારાજા અમારો એક ને એક દીકરો લાઈટ નો ઉગડ્યો હતો એમનો ફેરવો સહાર કરી દો તો એનો કાય પણ બંદોબસ્ત કરો. હાડો વળી બાળો તમે હમણાં ઘરે જાઓ એનો હમણાં જ બંદોબસ્ત કરીશું. અરે પ્રધાનજી કે મહારાજા આપણે એક તો જંજાર હતી એ માટે આ બીજી જંજાર આવી તો રાજમાં તમારા માતુશ્રીને બોલાવો કે આજે પરધાન બોલાવે મારી કે કોઈ દિવસનો સમય ને આજ ખરાબ મથમનો સમય થયો છે વિરા જન્મતાજ પોકરણ કરતરા પર મેઘ પણ વરસે છે વિરા આપે રૂડી વીજળી ચમકાર કરી કે આવા સમય કે અંદર પોકરણ નગરીમાં માતા મીનાબેન યાદ કરવાના કારણ શું છે વિરા? અરે માતુ સરી કામ તો આપણા પિતા સરીને કામ પડ્યા. ભલે વિરા હિયા દે સતી રે આવીને રાય દે સરાણે નામે પીર મનો કરે વારંવાર રાઈ રે આવીને રાય દે સરાણે નામે
સતી આવું ન બોલો સતી નહીં બોલો તો જાશે સ્વામી મારા પ્રાણ નવરી બોલો તો પ્રાણ જીવન ડોરી જાય આજ સુધી આપણી માન મર્યાદા વધી હતી અત્યારે મર્યાદા ચડીને ડગલે ને પગલે આપણને મેણા મારે છે સતી તો આવા મેણા મારાથી સહન નથી થતા અને મને જવાની રજા આપો અને શિવના ચરણોમાં જઈ અને મારી કાયનું કલ્યાણ કરો સ્વામી આ તમારી ગૌથી વાત કે મારા યસ સમાન ગણો મારા નાથ સતી પણ આજ તમારા રાણી કહે તમે સાંભળો મારા નાથ આજ તમારા રાણી કહે તમે સાંભળો હા સતી યાદી રાણી રે કહે ને રાજન સાંભળો ને યાદી રાણી રે કહે ને રાજન સાંભળો ને કરું મારા દિલના તેરી વાત કરી દવ મારા મનની વાત યાદી રાણી
આપ કહો છો વાવણીએ જતા ખેડૂત પાછા વળે, આળલા તેડવા જતા રબારીઓ પણ પાછા વળે. નાથ, આપણી જ રિયાદ આજ આપણું ધન ખાય, આજ આપણા મુખ જોવા પણ રાજી નથી. હા સતી, પણ નાથ, અરે તો એક દીકરાની સમાન ગણાય ને કદાચ દીકરો એના બાપને બે વેણ કહી લે તો એના બાપને માઠું ન લાગે. નાથ, અરે ની નાની એવી ભૂલને માફ કરી અમીની નજરો પાથરી રાખવી એમાં તો રાજાનું સૌભાગ્ય ગણાય મારા નાથ. એટલે જ તો કહેવતમાં કહેવાય છે કે આજ સોરું કચોરું થાય કોઈ દિવસ માવતર કમાવતર ન થાય. નાથ, ને રહી વાત વાંજિયાપણાની તો કોણ કહે કે આ પોકરણ ગઢના બા અજોલ વાંજ્યા છે, પોકરણ ગઢની પટરાણી મિનલતે વાંજ્યા છે નહીં ધણી. સાક્ષાત જગદંબાના તેજને ઝાંખા કરે એવી જોગ માયા જેવી તણ તણ દીકરી મારા પાલો ચાલે છે. નાથ, કે લાશા કહું તો આજ આપણા ઘરની આશા કહેવાય, લક્ષ્મી તો આજ સાક્ષાત આપણા આંગણામાં રમે છે. ના કાળજાનો કટકો કહેવાય સગુણા, કે ભગવતી જેવી તણ તણ દીકરી હોવા છતાં કેમ કરી વાંચ્યા કહેવાય મારા નાથ, કેમ કરી વાંચ્યા કહેવાય. હા સતી, તમારી વાત પણ કેવી સત્ય છે. અત્યારે આપણે આપણો ધન ખાઈને આપણે ડગલાના પગલે મેણા મારે છે. આપણે પાછળથી બાડો બેરો પુત્ર હોત તો એક દિવસ આપણો રાજ ચાલત, નકર એક દિવસ આપણા રાજને મણમણના તારા દેવાઈ જશે. સ્વામી, કે દડવાની રાંદલે તણ તણ દીકરી દીધી પણ એક ખોળાના ખૂનના નિખોટ મૂકે છે મારા નાથ. પણ વિચાર તો કરો નાથ, કે દીકરો હોય કે દીકરી હોય મા બાપ માટે તો એક સમાન ગણાય. કદાચ પૈણના હોય કે પારકા જે સંતાનની પાછળ માને બાપના નામ લાગી જાય, મા બાપ કદી વાંચ્યા ન હોય. પણ આજ આ વાંચ્યા નામની આડી વાડ બાંધી જગતે હારા અને મોળા કહેવાની મેળ કીધી છે મારા નાથ. પણ ધણી, આજ મને જવું હોય તો કોઈ ના નથી, પણ મને જતાય પેલા એક પિતા હોવાની ફરજ પૂરી કરવી પડે મારા નાથ. સ્વામી, કાલ સવારે રંગમેલમાં રમતી પાપા પગલી પાડતા બેનબા સગુણા જોતામાં 16 વર્ષના ઉંમર લાયક થયા છે. બેનબાના ઘડિયા લગ્ન લેવરાવો, હાથે હરખની મહેંદી મુકાવો, બેનબાના હાથ પીળા કરી આજે ને હરખેથી વેલણામાં બેસાડી સોળે શણગાર સજીને ગામના હિમાડા ઉધી ઓળાવા આવીશ. નાથ, હસતા મુખે હું તમને વનવળ આવીશ. નાથ, વનવળ આવીશ. ભલે સત્ય. અરે પ્રધાનજી, એ મહારાજ રાજમાંથી ગોરદેવને બોલાવો. હમણાં જ બોલાવો. ગુરુદેવ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે ગુરુદેવ, કામ તો આપણા મહારાજાને કામ પડ્યા. અજમલ રાજાને ગુરુદેવના પ્રણામ છે. અરે ગોરદેવને અજમલના નમન. આયુષ્માન ભવ, સુખી થાવ. અરે ગોરદેવ, કામ તો એ જ પડ્યા છે કે આપણી દીકરી સગુણા 64 વર્ષના ઉંમર લાયક થયા છે, તો તમારે એના લીલુડો શરીર પર લઈને જવાનું છે. જેવી આપણી આજ્ઞા. હા ગોરદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ નગરી નો જાતા. શ્રીફળ. કારણ? હા ગોરદેવ, કારણ એ જ છે કે મારે ને પિંગલ રાજાને 20 વર્ષના તલવારની ધારે વેર છલ્યો હોય છે, એ માટે તમે પિંગલગઢ નો જાતા. જેવી આપણી આજ્ઞા. હા ગોરદેવ. મહારાજ ગોરદેવ, જાતિ વેળાએ હું પણ તમને બે શબ્દ પૂછવા માંગુ છું. બોલો ગોરદેવ. કદાચ આ ભૂદેવ કોઈ પણ ઠેકાણે આ શ્રીફળ ગ્રહણ કરીને આવે તો આપ માન્ય રાખશો ને? હા ગોરદેવ. જેવી આપણી આજ્ઞા. દેશ જાયજો પરદેશ જાયજો, એક નહીં જાતા પિંગલગઢ. હવે ત્યાં તો હું વાંધો હોય કોને ખબર, પણ છતાંય
મહારાજના કહેવા મુજબ કોઈ હારું રાજ રજવાડું ગોતી આ શ્રીફળ જ્યાં ગ્રહણ કરું. આમ હાલવું કઈ બોલ જાઉં. આજ મહારાજ લેવા દે. એ આજે હરખે ઉમંગે કોર દેવ સાલિયા રે. જાવું મારે દેશ ને પરદેશ હરખે ઉમંગે કોર દેવ સાલિયા રે.
બોલાવવાનું કારણ શું? કામ તો એ જ ભેળા છે. કામની માટે આપણા ગઢને કાંગરે મોરલા કિલાર કરતા હતા. આજ કાળો બકરા ડાળ્યો. લાગે છે આપણે આંગણે કોઈ આપણો દુશ્મનનો માણસ મહેમાન થવા માંગે છે. એવો છે કે પૂરો મોકો અંદરનો કોઈ બહાર નહીં, બહારનો કોઈ અંદર નહીં. આ મારો હુકમ છે. હા સેવા તમારો હુકમ. હા અરે બાપુ, આજથી તમારી આરે 20 વર્ષથી નોકરી કરું છું. અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં. અરે બાપુ, રજા સિવાય કોઈ અંદર આવે તો દીકરા નાકમાંથી હેંડા હેઠા પડી જાય. અરે કોઈ છે ત્યાં હું તમને દેખાતા નહીં. અહીંયા શું કરો? અહીંયા માગશું મારું. વળી પાછા મકોડા નહીં મારતા. મકોડા તો નીકળતા નથી, એટલે મકોડાય મારું. તમ તો ખાટકીના પેટના એમ ને? તમે હજો ખાટકીના પેટના એટલે પૂછો છો તમે અહીંયા હું મારતું મારો. મારું મારતું મારું અમે કઈ મારતું મારવા આવ્યું? હવે તમને ખાટકી જેવા લાગ્યા સમય. આવું છે આગળ આ કટારિયાન કટાઈ ગયેલા. ઈ તો કટાઈ ગલી ઉતાવળમાં લઈને ખાટકી વિચાર્યો. જેવા નહીં પણ ખાટકીના પેટના મરી જાવ. બોલવા તમામ મર્યાદા રાખો. તો તું કોણ છે અહીંયા બીજો? મર્યાદા તો તું બોલો આમ રાજ્ય ન કરી. એક કવળા હાથની ધોર મારીને તો નાકમાં શેરડા એક શેર એકા પડી જશે, મરી જા. નાકમાંથી હેડા પડી જાય એમ હા તો શું? તો અમે અહીં શું લેવા આવીએ તને ખબર છે? અમે તો એવું ચંદ્યા- લેવા આવ્યા. અમે રોજ અહીં પાણી ભરવા આવીએ. તું કેમ નવો મુકાણો? હું અહીંયા નવો મુકાનો, મને પૂરી ખબર નથી તમે અહીં રોજ હું લેવા આવો છો એમ. અમે પાણી ભરવા આવીએ છીએ. આ બધા ફોન લઈને ઉભા રહીને નવરાવા જોઈએ ને આખડી. એટલે કા તમને કહે એટલે અમે પાણી ભરવા આવીએ છીએ. પાણી ભરીને ઘેર જવાનું છે. તો તમારા ગામમાં પાણી નથી આવતું હોય? એ તારા બાપનું ગામ છે, મારું જ ગામ છે. અહીંયા અમારા ડેલવાડામાં પાણી ભરવા આવવાથી અમે રોજ અહીં આવી છે. પૂછો મંજુ માને સમજુ માને. અમે રોજ નથી આવતી બા. એ હમજુ માને મંજુ માં તો તમારા ને. ભાઈ જાતે સડી જશે. અમે રોજ પાણી ભરવા આવીએ છીએ અને આમ જો પાણી ભરીને જ ઘેર જવાનું છે. અને બાપુને કહેતા હોય તો નલકીમાં કેવો અવાજ આવે છે, ખુચડું ખુચડું કેવો અવાજ આવે? ખુચડું ખુચડું કેવો. અને નળમાં પાણી નથી આવતું. બાપુએ ઘેર ઘેર નળ દીધા છે, પણ ખાલી હવા આવે. હવા આવે, હા ડંકીમાં અવાજ આવે. હા એ ઘેરે રહેતા હોય તો અમે તો હવે ડમાલી ભરીને વહી જાવ. અમે નવરાવામાં હું ભરીને ડોળું પાણી છે તો અમે તો આ બધા નવરા બે. હા તમે મને મૂકી ગયો ઘડી. દવા તમે થોડી વાર આરામ કરો ને. અમે પાણી ભરવું તો અમને એમાં પાણી ભરવાની મજા ન આવે. અમે સરખી 3 સાહેલી આવે રાસ છે રમતા પાણી આવડે? ભરવા. રાસ રમતા હા શીખવાડો ને. શીખવાડવાનું ન હોય, લેવાનું હોય અહીંયા. અમારા મહારાજામાં કોઈ રાસ લેતા આવડતું જ નહીં. તો શું ખૂણામાં આડો બેસી આમ એક બાજુ. અમને તો કટાઈ ગલું તલવારું ઉડાડતા આવડે, બીજું કાઈ ન આવડે. રાસ રમતા આવડે નહીં તો કાંઈ નહીં. આમ શેઠો ખૂણામાં બેસે, આમાં ત્યાં કટવાઈ નહીં જાતો, નકર આમાં ત્યાં બારો બાર પડી તું. વાણીમાં વિવેક રાખજો, રાસ છે અમારા બાપનું. રાજ ભલે ને તારા બાપનો હોય. વાણીમાં વિવેક રાખજો. કાઈ મહારાજા તારા મને બેન તો હવળા હાથની એક નાખીને ધૂંબો આમ. અમારે પાણી ભરવું છે હવે. તમે કીધું એટલે મારું નકર નો મારે હાલો. તલવાર છે બુઠી. એમ કહેવાય છે કે દેલવાડા ગામને આંગણે આજે રામા મંડળમાં આવ્યા છે. અને આવો રંગીલો ડાયરો બેઠો હોય અને પછી જેવી ડાયરાની મોજ એવી અમારી મોજ. અને આમ તો તમારી ફરમેશ પૂરા કરતા રહેવું અને થોડા વરાતા રહેજો અને સૂતાની વ્યવસ્થા રાખેલી છે જો આપણે. હા હે આવી રૂડી નરયામણી હરે રે વઈ હરિયાઈ નેતા પણ આવી માલધારી વીર નથી તારે છોડવી. હરે રે તારા પશુ ને પાસવા અને
એને મોજ ગાવી હોય તો કેવું ગવાય પેલા વાળા તારા રે વળા તારા રે મને લયા હાલો ગુજરાત
આમાં કેટલા કેટલાને ઘટે છે હવે તમારે જે ઘટે તો જિંદગી ઘટે રે બધા જાત કરો ખાલી ખાલી હવે હાથ ઉઠા કરો અમારે તો ઘણો ઘટે અને હું ઘટે હવે એક ઘટે તો રૂપિયા ઘટે બીજું તો લાઈટ ઘટે
હાલો ભાઈ સપલા પહેરીને ને અભ્યાસ માથે તમે સડ્યો તો એની મેળ આવે એટલે તમે ડિસ્કો કરો તો બંધ કરી દે ઘડી તમે બધા નાસી ગયો એમ કરો હાલો બંધ કરી તમે બધું ઉપડો યુગે ને ભવસર હાંભળ્યા પેલા રણમાં ચલે મારા રાયકા ભલે હણગારે તમે હાલડી રે કે રાજા હેલિયો રે પાદ મારા વાલા રાજમહેલમાં હાલો 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 ये राजा हालो ये राजा હેલિયો રો પાવ તારા રાજમહેલમાં
એ યાદ પાદરની પનહારી તુસે મારી બેલડી રે કે માતર દેશે પાંગીના તમે તમારા વીર જો વીરા દેશે પાંગીના તમે તમારા વીર જો દાદા હા કઈ બાજુ જાવું છે હું તમને ઈ જ પૂછવા માંગુ કાંઈ સામાન્ય શું નગર દેખાય હા મેં નગર તો પિંગલગઢ છે પણ તમારે કામ કોનું છે દાદા પિંગલગઢ નગરી છે આ. હા તમારે કોનું કામ છે તો ત્યાં લગી જવું છે ના લગી કેમ જાવું પણ આ શ્રીફળ લઈને નીકળ્યો હું. શ્રીફળ કહેવાનું છે એટલે અમારા દીકરી સગુણા છે ને હા આ એનું શ્રીફળ છે ત્યાં માનતા નથી કે ઉતારાનું આલે હનુમાન દાદા વધારી આવજો હનુમાન દાદા. તો એ વધારાનું નથી તો આપણા મહારાજની કે દીકરો હોય ને હા. તો એમની સાથે શીખ કરવાનું છે આ. પણ અમે મહારાજની ઘેર દીકરો ભેળ્યો જ નથી દાદા નહીં? નહીં. અમેરિકા રે અમેરિકા રે હા છે. આમ તો દાદા હા આ હુકલ સૈફા હોય હવે ત્યાં શ્રીફળ મળી જાય હુકલ હોય તો હુકલ હાલે આપણે એવું કાંઈ નહીં. એકાદું બગડું હોય તો લેતા સમજો મારે તો દાદા પાસનું ઘર છે પણ છે ને આ મારી દેરાણી છે ને એના હાટું હુકલ હોય તો ગોતતા આવજો મારે તો કઈ જરૂર નથી હું તો ગઈઢી થઈ ગઈ પાંચમું ઘર છે હા હવે મારે કરેલી કાશી થઈ ગયું આ બગડેલા બે ચાર હોય તો લેતા આવજો ને ઘણા બાકી છે તમે દાદા જો તો દાદા રેખા જોતા આવડે હાથને? હા બધું ભાવે મને સોઈ ગયો તો પણ અહીંયા કરતા તમારે ઝૂંપડે આવું તો ત્યાં તમારે આથી વળતા સાપાણ પીવા આવજો દાદા મારે રેખા જોઈ ગયો અમારે બધું આપણે તમારે ઝૂંપડે તમે જોઈ દીધો ચલો તો દાદા રેખા નહીં રેખા હારી છે તમારી પણ હું તમને હતો હા વળતા તમારે ઝૂંપડે તો આવું હારી રેખા હોય તો મારું ઘર કેમ નથી બંધાતું તમે પણ ખાટના ભમરાળા છે ને છે. જો રેખા કહાઈ ગઈ હા તો હું બા તમને કહેતી હતી કે મને ઠામડા ઉટકવાનું કામ ન સીંધો હું તમને નથી કહેતી કે મને ઠામડા ઉટકાવવાનું આવું કરું તો હવે હાથમાં રેખા કહાઈ ગઈ હવે મારે ક્યાં મૂર્તિઓ મળશે બા મારા હાથમાં એ રોયા મારા હાથમાં રેખા કહાઈ ગઈ ત્યાં મરી જના બોકા હતી કોહાઈ ગઈ તને ઉટકવાથી નહીં મારા હાથમાં રેખા કહાઈ ગઈ હવે મને મૂર્તિઓ નહીં મળે મળશે મળી જાય ભક્તિ રેખા તમે હોય ને તમે તો મને ચિંતામાં નાખી દીધી કે રેખા કહાઈ ગઈ કે મારતા હું બાને કાઈ મી બા મને ઠામડા ઉટકતા નથી. પણ તારે સ્ત્રી પણ હારું કે નબળું એક એની આવે બોકા બંધ થાય નહીં ચાલે દાદા આમ જુઓ, તમે રાજમાં જાવ ને પણ ના ધ્યાન રાખજો કેમ બાપુએ કાળિયો કૂતરો પાડ્યો ને 2 પગાળો છે અને પૂતળા વિનાનો વડસ વડસ લોસા ભરી લે હે હા લે કૂતરો કૂતરો અને એ પૂતળા વિનાનો પૂતળું ગણાઈ ગયું પાંડિયો બાંધો કૂતરો હા અને વડસ વડસ લોસા ભરી કૂતરીના પેટનો છે બાપા ધ્યાન રાખજો પણ અહીંથી મને પીવરાવી દીધો એટલે બીતા રહી જતો વાંધો નહીં આવે આલે મરી જા વળતા ઝૂંપડે દૂધ રાખજો ભાઈ તમે કોણ છે અમે છે રાજાના પ્રધાન હે રાજાના પ્રધાન રાજાના પ્રધાન તમે અહીં શું કરો અમે અહીં મેચ્યુ મારીએ માચ્યું મારો હા હા એવું જ લાગે ખરેખર તમારું નામ અમારું નામ કેશવજી તમારા બાપાનું નામ ઈ એમાં આવી ગયું તમારી માનું નામ ઈ એમાં આવી ગયું કેમ એકમાં બધું આખું ખાનદાન હલવાનું કેમ એક નામમાં થોડું બધું નામ હોય ગઈ
અમારા ખાનદાનમાં એક જ લીટે નામ. કેમ એમ? મારું નામ કેશુ, તમારું નામ કેશો, બાપુનું નામ સવજીભાઈ, બાપુનું નામ સવજી, બાનું નામ વજી. માનું નામ વજી. કેશવજી. આવી ગયો? આજા. તે હવે તમારે જાવું જ કેટલે? હું તમને પૂછવા માંગતો હતો. આમ સાઈડમાં ઊભો. હા. આ ક્યુ રાજ છે? રાજ તમારે વેસાતું રાખવું? બેસાતું નથી રાખું, પૂછું છું આ ક્યુ રાજ છે? કારણ કે હું નવો મુકાણો છું, મને ખબર નથી કોણ રાજા રાજ કરે છે. જરાક આપણા મહારાજને પૂછી ગયો ને ક્યુ રાજ છે? તે બોલો ભાવ. એટલે ભાવ નથી પૂછું કે આ ક્યુ રાજ છે? કયું રાજ છે તો મારા મહારાજાને પૂછતો હું. અરે મહારાજા ભૂદેવનું કહે છે કઈ રાજ છે કઈ રાજ રજવાડું છે. અરે ગોરદેવ ને કહો પિંગલગઢ નગરી છે પટિયાર રાજા રાજ કરે છે. અરે ભૂદેવ પિંગલગઢ નગરી છે અને રેડિયા રાજા રાજ કરે છે. રેડિયાર? મારે હું કીધું મહારાજા? મહારાજા ગરમ છે બહુ. આ જે રાજાનું નામ શું છે? પટિયાર રાજા. પટિયા રાજા. આપણા મહારાજને કે દીકરો છે? દીકરો તો વેસત લઈ આવે તો થાય. જો તમે શાંતિથી જોશો તો અમને પણ હા. અરે ભૂદેવ અમારા રાજનું રજવાડું હોય તો પણ મૃત્યુ તો હોય જ ને. કેમ તમારા મહારાજ? હા મહારાજા. શું નામ છે? અરે અમારા રાજના કુંવરનું નામ છે પ્રતાપરાજ. પ્રધાનજી, હા. આપણે આપણા મહારાજની મારે મુલાકાત કરવી છે. આહા. અરે મહારાજા આપણે ભૂદેવ મળવા માંગે છે. અરે ગોરદેવ રાજના છે કે કોઈ રૂપડિયા? અરે ભૂદેવ તમે રાજગોર છો કે કહુરિયા? નહીં નહીં, પ્રધાનજી જોતા જ વર્તાય છે કે રાજગોર જ હોય. આહા. અરે મહારાજા આજ આપને એવું જણાય છે કે રાજગોર હોય એવું મને લાગે છે. રાજી ખુશી તેને અંદર આવે. આહા. અરે અરે ભૂદેવ ગોરદેવ ને પટિયારના નમો. આયુષ્માન ભવ, સુખી થાવ. અરે ગોરદેવ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? આ મહારાજ ઘણી ખુશીની વાત છે. પોકરણગઢથી આવું છું અને પિંગલગઢ લગી આવ્યો છું. અજમલ રાજા એમની દીકરી સગુણા તેમનું શ્રીફળ લઈ મહારાજ આપને દ્વારે ભૂલો પડ્યો છું. અરે ગોરદેવ તમે કોઈ ભાન તો નથી ભૂલ્યા? અરે શ્રીફળ છે. અરે મારે અને રાજા અજમલને 20 ઈશ્વરને તે દરવાજે ધારે વેર આલે છે. અરે પ્રધાનજી ગોરદેવ માને તો ઠીક છે કે ધક્કા મારી બહાર કાઢો. અરે મહારાજા તમારી જેવી આજ્ઞા એને હું ધક્કા મારીને બહાર કાઢું છું. હાલો ભૂદેવ ધ્રુજવાનું બંધ કરો. ગોરાણી માએ ખાવા નથી દીધું? ખાવા તો આપ્યું પણ આ તલવાર લઈને વાહે કેમ દોડે? ઈ તો વાહે જોડે અમારા રાજમાં હાવ કૂતરા ભવડું લઈ ગયા. એટલે મેં કાંઈ કીધું નહીં, ખાલી એટલું જ પૂછ્યું. અરે ભૂદેવ અમારા રાજાને અને તમારા રાજાને 20 વર્ષના વેર આલે છે તો તમારી અમારા રાજની અંદર તમે રજવાડાની વાત હુલાવ કરો છો. કારણ કે અમારા રજવાડા જીતી જીતીને અમારી તલવારીઓ હાવ કટાઈ ગઈ. એવું છે બધું? આ તમને દેખાય આ કાટ ખાઈ ગઈ. એમાંય ખોટું નહીં. તમે હજી એમ કહું છો આમ તમે બહાર ઉભા રહ્યો. પ્રધાનજી અમારા મહારાજા હાવ ગરમ થઈ ગયા. આટલો બધો મગજ એનો ગરમ છે ઈ સગડી હેઠે હુએ તમને? હું ડેરીએ ઊભો હોય. એ ડેંગે તમે પણ કેમ ગરમ થાવ? એની વરાળ ક્યાં જાય? ડેંગી આવે. આ બસ તે હું નિરાતે ગરમ થાવ. પણ તમારા મહારાજનો મગજ એટલો બધો તીખો કેમ છે એમ? તીખો ફોલર મિરસા ખાઈ ગયા સવારના ફોરમાં. એવું છે? હા તમે પણ કેમ એટલે તીખા? હું ઝીણી મિરસી ખાઈ ગયો. એમ છે બધું? હું નિરાતે તીખો થાવ. તો પાકું. તો તમે અહીંયા હું લઈને આવ્યો. આ લીલું શ્રીફળ એ લાવો સુધારી નાખું. હું સુધારી નાખું. તો તમે લીંબુ કીધું તું લાવો સુધારી નાખું. શરબત પીએ લીંબુ નહીં, તો લીલુડા શ્રીફળ. લીલા શ્રીફળ હા. ઈ ક્યાં કામમાં આવે? કઈ કામમાં? હા તમારા લગ્ન થયા? લગન કોને કહેવાય ઈ જ ખબર ને. આમ ચાર આટા કાઢ્યા તમે? ચાર આટા હા. આમ ભૂલે શું કે 2007 માં 7-8 વાટી ગયો. સાત આટા? હા તો દાદા વાટી ગયા. એટલે કે પ્રધાનજી હા આપણા મારા જે દીકરો છે ને એનું શ્રીફળ લઈને આવ્યો. સગાઈનું શ્રીફળ છે આ. હજી લાવો હું દઈ દે એને. તમારે નથી દેવાનું. ઓય,
તમારા મહારાજને મળી અને પ્રતાપને બોલાવી અને મારે હાથથી જ જીલાવવાનું છે મારે. તો આપણે આ હું કાઈ ગયેલ પીડ્યું જાય એક હતું પણ એ ભૂલાઈ ગયું ઘેરથી લાવતા. તમને ગોરાણી માએ કઈ કીધું નહીં કીધું મને કે આવ ખાઈ ખાઈને આવ લાલ ટમેટા જેવો જો હા એમાં થોડું ઘટે કઈ. પ્રધાનજી હા. આપણા મહારાજને પૂછી ગયો કે દાદા એકવાર આપણે મળવા માંગે છે. નકર જો મારી વાત નહીં માને તો પોકરણ પાછો વયો જાય. ત્યાં હું તો કહું અહીંયા મરી જાવું હે એમ. અહીંયા મરતા ન અમારે ગ્રાઉન્ડ છે છે બધું કાંઈ વાંધો નહીં. આપણા મહારાજે પૂછી ગયો. અરે મહારાજા ભૂદેવ કાળો કપડાટ કરે છે અરે જો તમે અંદર નહીં આવવા જો તો હું બ્રહ્મ હત્યા કરીશ. બ્રહ્મ હત્યાનો પાપ તમને લાગે અને પિંગળગઢ નગરીને લાગશે. અરે પ્રધાનજી ગોરદેવને કહો રાજી સ્તુતિથી અંદર હોઈ આવો. હું રાજી ખુશીથી અંદર આવવા જો. હા મહારાજ ઘણી ખુશીની વાત છે. કદાચ તમારે વેર હશે તો પોકરણગઢના અજમલ રાજાની હારે વેર છે. કારણ તમે ક્ષત્રિય છે, તમારે સામે જે છે એ પણ ક્ષત્રિય છે. હું તો બ્રાહ્મણ છું, ભૂદેવ છું. તમે ભૂદેવ સામે તલવાર ઉગાવો મહારાજ, તમને નથી સોંપતી. મહારાજ તમારે કદાચ વાંધો હોય તો અજમલ રાજાની હારે વાંધો છે. માટે મહારાજ હું તમને એમ કહેવા માંગુ છું, પોકરણગઢ અજમલ રાજા એમની દીકરી સગુણા તેમનું શ્રીફળ લઈ મને એવું લાગ્યું ભટિયા રાજા આપને જે પુત્ર પ્રતાપ આવું નામ સાંભળી તેમની સાથે હું શ્રીફળ ગ્રહણ કરવા આવ્યો. અને મહારાજ આ શ્રીફળ તમારો પ્રતાપ ગ્રહણ નહીં કરે તો એટલું સમજો આ ભૂદેવાએ બ્રહ્મત્યા કરશે. આ બ્રહ્મત્યાનું પાપ તમને અને તમારી પિંગલગઢ નગરી લાગશે. અરે પ્રધાનજી ગોર પ્રતાપરાયને બોલાવો. આહા જહો કે આહા જે પરદાન હે બોલાવે પરતાપ આવજો રે. આવજો પિંગળગઢની મોદાન પરદાન હે બોલાવે પરતાપ આવજો રે. આપણા પિતાશ્રીને કામ પડ્યું. અરે પિતાશ્રીને અમારા નામન શું પિતાશ્રી અમારા કામ પડ્યા છે. અરે પ્રતાપરાય પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક છે. તમારે એના લીલુડા શ્રીફળ જીલાવાના. અરે પિતાશ્રી આ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. કારણ આપણે અજમલને 20 વર્ષના વેર ચાલી આ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. અરે આ વેર તો ગમે ત્યારે વાળી લેશું પણ અત્યારે તમે શ્રીફળ સ્વીકારો. હું આ શ્રીફળ નહીં સ્વીકારું. પ્રધાનજી આમાં પૂછો કઈ એક ટિફિન વિકિન ના જાય. હા. વારો આવ્યો છે તો લઈ લે ભાઈ. અહીંયા તો આવતા નથી ને કરતો ખોબે ખોબે લેવા મળીએ. ઊભા આ બાજુ આવે. હે પ્રધાનજી હા આને વાળ લાંબા, તમારા મહારાજને વાળ લાંબા,